પતેતી એટલે પારસી લોકોનો ખાસ તહેવાર. ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે. ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઈ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીઓનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે પાશ્ચાતાપ કરવો. અવેષ્ટામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. ભરૂચ પારસી સમુદાયના લોકોએ આજે પતેતી પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતમાં પારસી લોકો આવ્યાને ઘણા વર્ષો થયા. પ્રજા પણ અન્ય સ્થળેથી આવી તેમ છતાં ગુજરાત સાથેનો સંબંધ જરા હટકે છે. જેમાં દૂધમાં સાકર ભલે તેમ આ પ્રજા ગુજરાતના રીત રિવાજો, રહેણી કહેણી અને સંસ્કૃતિ સાથે એકદમ નજીકની આત્મીયતાથી સાથે જોડાઈ ગઈ છે. આજે પતેતીનો તહેવાર મનાવી રહ્યા છે ત્યારે અશો ઝરથુષ્ટ્રે આશરે ઈસવીસન પૂર્વે 590માં ઝરથુષ્ટ્રી ધર્મની સ્થાપના કરી હતી. ઝરથુષ્ટ્રી ધર્મ માનનાર અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે. અશો ઝરથુષ્ટ્રનો જન્મ ઈસવીસન પૂર્વે 600ની આસપાસ ઈરાનમાં અઝરબૈજાન નામના પ્રાંતમાં થયો હતો. અશો ઝરથુષ્ટ્રમાં બાળપણથી જ કંઈક વિશિષ્ટ શક્તિ હતી જેના કારણે તે સમયના ઈરાનના ધર્મગુરુ મોજાઈ દુરાસરુએ તેમને શિશુ અવસ્થામાં મારી નાખવાની ઘણી કોશિશ કરી, પરંતુ પ્રહલાદની જેમ તેમનો ચમત્કારી બચાવ થતો રહ્યો. તેમને થયું કે ઈશ્વર જ મારી રક્ષા કરતો રહ્યો. તેથી તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર ધ્યેય અપનાવ્યો હતો. એક દિવસ આથમતા સૂરજે તેમને ઈશ્વરના દર્શન કરાવ્યા અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વરે તેમને વરદાન માંગવાનું કહેતા તેઓએ પવિત્રતાનું વરદાન માંગ્યું. ઈશ્વર તરફથી વરદાન મળતા તેઓ અશો પવિત્ર ઝરથુષ્ટ્ર કહેવાયા. જ્ઞાન પ્રાપ્તિ પછી એમણે ધર્મ પ્રચારનું કાર્ય 77 વર્ષથી વયે જ્યારે તેઓ ઈશ્વરની ઇબાદત કરતા હતા ત્યારે તુરાની દુરાસરુન સૈનિકે પીઠ પછાડ ઘા કરતા તેઓ મૃત્યુને ભેટ્યા. આ બાજુ ઈરાનમાં વિર્ધમીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવા આશરે 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. હિન્દુ ધર્મમાં જેમ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી, તેવી જ રીતે પારસી કોમમાં પતેતી એટલે પશ્ચાતાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાતાપ કરી મનને શુદ્ધ કરવું. એ પછીના દિવસે નવું વર્ષ એટલે નવરોઝ. આ દિવસે પારસીઓ એકબીજાને નૂતન વર્ષ નવરોઝ મુબારક કહે છે. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને સાથે સાથે પારસીનું નવું વર્ષ પણ છે. આ દેશે જે હિન્દુ કોમે, જે ભાઈબંધ કોમ અમારી, તેને અમને જે સાથ સહકાર આપ્યો છે. 1400 વર્ષ પહેલાં અમને અહીંયા રહેવા માટે જમીન આપેલી છે, ધંધો વેપાર આપ્યો છે. એનો ઋણ અમે કદી ચૂકાવી નહીં શકીશું. અમે જ્યારે આવેલા ત્યારે 1130 પારસી હતા, 2 માનમાં આવેલા. અમે સંજાન બંદર પર આવેલા હતા. પછી ભરૂચ, અંકલેશ્વર, બરોડા, અમદાવાદ, બોમ્બે ત્યાં બધા ફેલાયા. એના અમે 1,30,000 પારસીઓ થયા. આજે પાછા અમે 60,000 પારસી છે. તો બી અમને સારું લાગે છે કે ભાઈ અમે ક્વોલિટીમાં નથી માનતા, અમે ક્વોન્ટિટીમાં માને છે. અને અમારા નરેન્દ્રભાઈ મોદીએ અમને જ ખાલી આખા હિન્દુસ્તાનમાં એક જ કોમને 7 લાખ રૂપિયા એક IVF કરવા માટે અમને આપે છે, જે અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને દર છોકરે 17 વર્ષ સુધી 3,000 રૂપિયા દર મહિને આપે છે. તો બી અમારી પારસી કોમે અમે નરેન્દ્ર મોદીને ઋણ તો ચૂકવીએ છીએ, પણ એના 32 કે 40 જ છોકરાનો લાભ લીધો છે, એનાથી વધારે નથી લીધો. બોમ્બે પારસી પંચાયત અમને 3 છોકરા અમને 2 રૂમનો ફ્લેટ આપે છે. તે બી અમે 2 ફ્લેટની ઉપર અમે 46 ફ્લેટની ઉપર અમે લીધા નથી. અમે એટલે લાલચ નહીં રાખો. બીજું કે આ દેશ તમારો છે. 700 વર્ષથી કોઈને કોઈ પ્રજાએ આપણા દેશને લૂંટ્યા છે કે રાજ કીધા છે, જે બી કહેવાય. હવે 7 વર્ષથી આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથે જે કે 70 વર્ષ બી આપણે જીવી શકીએ સારી રીતે, કારણ કે આ દેશ આપણો છે, એને સાચવવાનું કામ આપણું છે. બીજું કે આ દેશમાં અમે આવેલા ત્યારે જાડી રાણાએ અમને આવકાર આપેલો છે. એવું નથી કે દૂધમાં સાકર નાખીને અમને આવકાર આપેલો છે. અમારી પાસે એજ્યુકેશન કેટલું છે તે જોયું છે, અમારી ક્વોલિટીઝ કેટલી છે તે જોયું છે. અમે તે વખતે 6.5 ફૂટના પારસીઓ હતા. આમ તો બીક લાગે એવું હતું, પણ તે છતાં બી અમને આપ્યું. અને જાડી રાણાએ અમને 7-8 શરત લીધેલી હતી. એક શરત તો એવી છે કે તમે પારસી કોમમાં કોઈ બી અમારી હિન્દુ કોમને બદલાવ નહીં આપે. હિન્દુ કોમને પારસી કોમમાં લેશો નહીં. અને તમારી અગિયારી કે તમારું ધર્મ
એ અમારી કોમને જરાક પણ બતાવશો નહીં, તાકી અમારા માણસને કંઈ લાલચ લાગે કે હું પારસી બની જાઉં. આજ સુધી જે કંઈ પારસી બનેલા છે તે પારસીઓ બાય બર્થ બાય બ્લડ જ બનેલા છે. બીજું એક મિનિટ